નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. અત્યારે નવપદની હોળી ચાલી રહી છે અને જૈનોમાં આ આંબીલની હોળીનું બહુ બધું મહત્વ છે. એ ધાર્મિક પણ છે, આધ્યાત્મિક પણ છે અને શરીરની દ્રષ્ટિએ વૈજ્ઞાનિક અભિગમથી આ આખો કન્સેપ્ટ ચાલે છે એ પણ આપણે સમજવાની જરૂર છે. અને સૌથી મહત્વની વાત એ છે કે ભાણવડની પુરુષાર્થ શાળામાં વિદ્યાર્થીઓ આંબેલની હોળી કરે છે. આ બહુ મોટી ઘટના છે. જૈન સિવાયના લોકો પણ આમાં જોડાય અને એનું મહત્વ સમજે એવો પ્રયત્ન પુરુષાર્થ સ્કૂલ ભીમસિંહભાઈ કરમુર અને સૌથી મહત્વની વાત આપણા સ્વામી શ્રુત પ્રજ્ઞજી, જે બહુ જાણીતા લેખક છે, ચિંતક છે, અનેક પુસ્તકો એમના નામે બોલે છે અને એ આ પુરુષાર્થ શાળા અને તપોવન જે વિદ્યાપીઠ છે એની સાથે બહુ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. એમણે આ પ્રયોગ કર્યો છે અને આ પ્રયોગનું બીજું વર્ષે બહુ સફળતાપૂર્વક આ ચાલી રહ્યું છે. આ બહુ મહત્વનું છે. આંબીલ શું છે એ સામાન્ય માણસને બહુ ખબર નથી હોતી. આ એક પ્રકારે રસ વિજય છે, સ્વાદ ઉપર સંયમ છે, શરીરને ડિટોક્સિફિકેશન પણ આ આંબીલ દ્વારા થાય છે. એનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ તો છે જ. આ બધા મુદ્દા ઉપર આજે ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે ભાણવડથી જ આપણી સાથે સ્વામી શ્રુત પ્રજ્ઞજી જોડાયા છે. પ્રણામ સ્વામીજી, નમસ્કાર. પ્રણામ પ્રણામ. જી જી સ્વામીજી, બહુ મજાની ઘટના એટલે છે કે તમે આંબેલની હોળીની તપશ્ચર્યા જે છે એ જૈનો પૂરતી સીમિત ન રહે અને એનો ફાયદો ઇતર સમાજને પણ મળે અને શરૂઆત તમે શાળાથી કરી છે એટલે એ બરાબરનું વાવેતર તમે કરી રહ્યા છો. પહેલા તો મને એ સમજાવો સ્વામીજી કે આવો વિચાર તમને કઈ રીતે આવ્યો? જી. આમાં એવું થયું કે આજથી 3 વર્ષ પહેલા હું ભાનવડની સ્કૂલમાં સાંજની પ્રાર્થના જોઈન કરતો હતો. ત્યારે મારી સાથે મલેશિયાનું એક કપલ એક ગેસ્ટ તરીકે સ્કૂલમાં આવેલું. ઓકે. તો પ્રાર્થના પછી ચર્ચા કરતા કરતા મેં કીધું કે હું આંબીલની હોળી કરાવવા હવે મલેશિયા જવાનો છું અને હવે મહિના પછી પાછો આવીશ. બરાબર. હવે પુરુષાર્થ ના બાળકો જિજ્ઞાસુ, જી કોઈ નવો શબ્દ આવે એટલે તરત પકડી લે. એટલે એમાંથી એક દીકરી ઉભી થઈને મને કે જિંદગીમાં શબ્દ જ પહેલી વાર સાંભળ્યો, આ આંબીલ શું હોય? બરાબર. ત્યારે મેં એમનો જવાબ આપવા માટે બ્રીફલી 2-3 મિનિટ વાત કરી કે આંબીલ 9 દિવસનું હોય, એમાં કોઈ પણ મસાલા વગરનું, કોઈ પણ ડેરી પ્રોડક્ટ વગરનું, કોઈ પણ ફ્રૂટ્સ નહીં, ડ્રાય ફ્રૂટ્સ નહીં, લીલોતરી નહીં, આવી રીતે ખાવાનું હોય. અને એ અમારા જૈનોમાં બહુ જ પ્રસિદ્ધ છે. શાશ્વતી હોળી કહેવાય છે. પર્યુષણ પર્વ પણ શાશ્વત નથી, પણ આ હોળી એ શાશ્વતી એટલે કે યુનિવર્સલ અને ઇટરનલ છે. એવી મેં થોડીક એમને એના પ્રશ્નના જવાબમાં જવાબ આપ્યો. એટલે છોકરી ફરી પાછી ઉભી થઈ. બરાબર. અને કે તો આ આંબીલ ખાલી જૈનો જ કરી શકે કે અમે બધા કરી શકીએ? ક્યા બાત હે, વાહ. યસ. તો પછી મેં એને કીધું કે આ તો કોઈ પણ કરી શકે. કેટલા બધા રાજકોટમાં પણ ઘણા બધા દરબાર પરિવાર, બીજા પરિવારો, સ્કૂલના અમુક ટીચર્સ મને મળ્યા રાજકોટમાં, એ કે અમે પણ કરીએ છીએ. એટલે જે અમુક સંતો સાથે, ગુરુઓ સાથે જોડાયેલા છે એ જૈનેતર લોકો પણ આવી રીતે અલગ અલગ કરતા હોય છે. પણ આખી સ્કૂલમાં અભિયાન ચાલે, આ નવો પ્રસંગ છે. એટલે એ દીકરીના જવાબમાં મેં આપ્યું તો કે અમે આ વખતે કરશું. ક્યારે છે? એટલે મેં કીધું કે આ આંબીલ આવી રીતે છે. આ 3 વર્ષ પહેલાની વાત છે, એટલે 2024 ની વાત છે. બરાબર. એટલે 2024માં આ મેં કીધું ને, હું તો પછી એનો જવાબ આપીને 2-3 દિવસમાં રાજકોટ ને મલેશિયા નીકળી ગયો. બરાબર. પછી મને મલેશિયામાં જવાબ, ત્યાં ભીમસિંહભાઈ નો ફોન આવે છે કે અહીંયા અત્યારે 16 બાળકો અને ટીચર આંબીલ કરી રહ્યા છે. ક્યા બાત હે, વાહ. મેં કીધું શું વાત છે? એટલે એ પછી મને ખબર પડી કે ભાનવડમાં પણ આંબીલ શાળા છે, જૈન સંઘ છે. એટલે એ લોકોની એપ્રોચ કરી અને આંબીલ શાળામાં આ બાળકો જઈને આંબીલ કરતા હતા. પછી એ 16 જણનો એટલો બધો પ્રભાવ પડ્યો, મેં એને થોડુંક વાયરલ કર્યું, કેમ કે આ એક નવી ઘટના છે કે બાળકો અને ટીચર આંબીલ કરે.
એટલે જી. અમેરિકાથી ને બધેથી સપોર્ટ આવવા માંડ્યો કે અમારે પ્રભાવના આપવી છે, બાળકોને અમારે એનો લાણી આપવી છે, અને જી. એ પ્રભાવના અને લાણી એમનો ઉત્સાહ વધારવા માટે અમે ચાલુ કર્યું. જી. પછી ગયા વર્ષે લગભગ 90 આંબીલની ઓળી થઈ. ક્યા બાત હે, વાહ વાહ. 90 બાળકો, અને એ પણ પુરુષાર્થની બસ આખી પુરુષાર્થ સ્કૂલથી 2 કિલોમીટર લગભગ છેક આંબીલ શાળા લઈ જતા હતા, ત્યાંથી લાવતા હતા. પરીક્ષા ચાલતી હતી, ચાલુ પરીક્ષામાં આ બાળકો આંબીલની ઓળી કરતા હતા. વાહ ભાઈ એક વાહ. પણ બાળક જૈન નથી, બધા જ પટેલ, આહિર, કણબી અને મુસ્લિમ પણ. જી જી. આ એક નવી ઘટના કે એ પણ આ આંબીલની તપસ્યામાં જોડાયેલા. પછી અમને થયું કે આ ક્યાંય કોઈને એમ ના લાગે વાલીને કે આ બધા હું જૈનો, આ બધા જૈન બનાવવા માંગે છે કે આ હું ચક્કર છે. એટલે મેં ભીમસિંહભાઈને કીધું બહુ સંભાળીને ચાલશું, ક્યાંય આને ધાર્મિક રૂપ આપણે નથી આપવું, બહુ સાચી પણ વાત. એક આરોગ્યની દ્રષ્ટિએ અને એક આધ્યાત્મિક વિકાસ થાય એ દ્રષ્ટિએ આને ફોકસ કરીએ. એટલે અમે પછી બહુ એને વેઇટ ના આપ્યું, પણ સામે ચાલીને બાળકો મહિના પહેલા ચાલુ થઈ જાય. આંબીલની ઓળી જાય નહીં, અમને કહેજો આંબીલની ઓળી અમારે મિસ નથી કરવી. એટલે ફરી આ વખતે આંબીલની ઓળી આપણે ચાલુ કરી. જૈન સમાજ ભાનવડનો ખૂબ જ સપોર્ટ છે, અને આ વખતે એવું નક્કી કર્યું કે આટલા બધા આંબીલ છે ને અહીંયા આંબીલ શાળા એનો થોડી રેનોવેટ થઈ રહી છે. મેં કીધું આટલા બધા બાળકો, અત્યારે 196 બાળકો ગઈકાલે હતા, આજે 180 બાળકોની આંબીલ હતી. અને પુરુષાર્થ સ્કૂલમાં જ એ જૈન સમાજ ભાનવડના લોકો આવીને બધી જ વ્યવસ્થા જૈન સમાજની છે, અને આપણે સ્કૂલની અંદર જ આ બાળકો બહુ ડિસિપ્લિન સાથે નિયમથી આંબીલની ઓળી કરી રહ્યા છે. એ ચમત્કાર છે મારી દ્રષ્ટિએ. ક્યા વાત, બહુ ના અદ્ભુત વાત છે, અદ્ભુત વાત છે. કારણ કે નવી પેઢીએ આ વસ્તુને સાચી રીતે સમજે, વૈજ્ઞાનિક અભિગમથી સમજે, ને તમે જે આધ્યાત્મિકતાની વાત કરી એ પણ સમજે અને પછી કરે તો એનો પ્રભાવ વધારે હોય. બહુ સ્વાભાવિક છે. ને તમે બહુ સરસ વાત કરી કે રસ વિજય છે, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, ખાંડ, તળેલું, આ કોઈ વસ્તુ એમાં આવતી નથી સાહેબ. તો સ્વામીજી, મને થોડી ઉત્સુકતા એ છે કે આ બધો આપણા ખોરાકનો એવો ભાગ છે કે એને જરાક પણ તમે એમાં ડિસ્ટર્બન્સ કરો તો જલ્દી લોકો એનાથી ટેવાતા નથી અથવા તો સ્વીકારતા નથી. તો એવું આ વિદ્યાર્થીઓએ બહુ સારી રીતે એનો સ્વીકાર કર્યો, એ બહુ મહત્વનું છે સ્વામીજી. જી યસ, એ એટલા માટે કર્યો કે અમે એને પહેલા સમજાવ્યું. જી. એક તો પહેલી વસ્તુ એ છે કે ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકો આ આંબીલ કરે, જૈનો પણ આટલી નિષ્ઠાથી નથી કરતા, બધા કરી શકતા નથી, નિષ્ઠા તો હોય જ, કરી નથી શકતા શારીરિક અગવડતામાં. અને 12 વર્ષથી લઈને 18 વર્ષના આટલા બાળકો, કાલે તો એક દીકરી 6થા ધોરણમાં ભણતી હતી, રડતા આવી. મેં કીધું કેમ રડે? તો કે અમને આંબીલ કરવાની પરમિશન નથી આપતા. તમે વિચાર કરો. એટલે એમને અમે સમજાવ્યું કે આંબીલની ઓળી શું કામ કરવાની, અને મેઇન મેસેજ અમે એ આપ્યો કે એક બાજુ ગરમી શરૂ થાય છે, શરદી પૂરી થાય છે, સંધિકાળ છે, અને સંધિકાળમાં શરીરની પ્રકૃતિ બદલાતી હોય છે. એ બદલાતી પ્રકૃતિમાં જો આપણે આહાર ન બદલીએ તો પિત્ત પ્રકુપિત થાય, અને આપણા ત્રિદોષ છે એ ત્રિદોષનું સંતુલન બગડે છે. આખી વાતને મેં હેલ્થની રીતે મૂકી. એના સ્વાસ્થ્ય સારું રહે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, માઇન્ડ કંટ્રોલ થાય છે. અને હમણાં જ અહીંયા જે આપણે ગિરનારમાં જે આંબીલની ઓળી જે દીક્ષા લીધી ત્યારથી કરે છે આપણા એક વલ્લભ કયા સ્વામી, આપણા જે આખી જિંદગી એમની આંબીલની ઓળી ચાલે છે. હા, બહુ જાણીતી છે ઘટના. જાણીતું નામ, એમનું લાસ્ટ નેમ છે વલ્લભ સ્વામી જે કહેવાય છે. એ અહીંયા એ ભાનવડમાં આવીને ગયા, તપોવનમાં રોકાઈને ગયા. ક્યા બાત હે, વાહ. અને એમને આ બધી જ વસ્તુ જોઈ તો એમને એક મજાની વસ્તુ કીધી આ બાળકોને કે જેને સ્વાદની ઇન્દ્રિય જીતી લીધી એને 5 ઇન્દ્રિય જીતી લીધી. ક્યા બાત હે, ક્યા બાત હે, વાહ, બહુ સરસ. તમારા આંખનો કંટ્રોલ, કાનનો કંટ્રોલ કરવો હોય તો સૌથી પહેલા સ્વાદ કંટ્રોલ કરવો પડે. મારી સ્વાદની ઇન્દ્રિયો પર કંટ્રોલ થાય તો મારી જીભ એની મેળે કંટ્રોલમાં, મારી આંખ એની મેળે કંટ્રોલમાં આવી જાય, મારા કાન એની મેળે કંટ્રોલમાં આવી જાય. આ બાળકોનો અનુભવ એવો રહ્યો છે
આ બાળકોએ મને છેલ્લા ગયા વખતે પણ આ વખતે કહે છે કે આ આંબીલ કરવાથી અમારું મન શાંત થઈ ગયું, અમારી એકાગ્રતા વધી ગઈ, અમારું ફોકસ વધી ગયું, અમારી ચંચળતા ઘટી ગઈ. ક્યા બાત હે, વાહ. અને એટલે અમે આંબીલ કરીએ છીએ. એટલે બાળકો આરોગ્યની દ્રષ્ટિએ તો કરે છે, આધ્યાત્મિક પણ એમને ખૂબ જ આનાથી લાભ છે. અને એ લોકો અહીંયા અને તો ભાઈ આ સ્વીકારવું જોઈએ કે પુરુષાર્થ સ્કૂલ ભાનવડના બાળકોની ક્વોલિટી છે, મેં આવી ક્વોલિટી બાળકોની ક્યાંય નથી જોઈ. ના, એમાં ભીમસિંહભાઈની બહુ મોટી ભૂમિકા છે. બહુ સાચી વાત કરી તમે. ભીમસિંહભાઈનું પોતાનું વ્યક્તિત્વ એટલું સ્પિરિચ્યુઅલ છે કે પોતે 3 વાર વિપશ્યના શિબિર કરીને આવે, પછી ટીચરને મોકલે. અને હવે તો વાલીને, તપોવનના વાલીના માટે પણ આ શિબિરો કમ્પલસરી છે અને બધા પ્રેમથી કરે છે. એટલે આ સ્કૂલમાં, કેમ કે તમે પણ મને પેલા વારંવાર પૂછતા હતા કે રાજકોટ છોડીને ભાનવડ કેમ પસંદ કર્યું, તો એનું કારણ આ છે કે અહીંયા જે વાવી છે ને, ઉગે છે બાળકોમાં. બહુ સાચી વાત, બહુ સાચી. અને અહીંના બાળક એટલે આ આરોગ્યની દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ, અને અહીંના બાળકો એવું માનતા થયા છે કે અમે જો સ્વાદનો કંટ્રોલ કરી લઈએ, ગમે તેવી લાઈફમાં તકલીફ આવે, સ્વાદ વિજય હશે ને તો અમે ગમે એટલા દિવસ ભૂખ્યા રહી શકશું, ભૂખ્યા રહીને અમે અમારું જીવન ચલાવી શકીશું. આ અમારી ટ્રેનિંગ છે, આ સજા નથી, આ કોઈ ટોર્ચરિંગ બોડી સાથે નથી, આ બોડી અને માઇન્ડની ટ્રેનિંગ છે. ક્યા વાત, વાહ, બહુ સરસ. અને આપણે ત્યાં તો સાધ્વીજીઓ બહુ ઓળીઓ કરતા હોય છે, પછી 100 ઓળી થાય એટલે એની અનુમોદના પણ થતી હોય છે. અને આની સ્વામીજી બહુ સરસ તમે વાત કરી કે બાળકોમાં એનો જે અનુભવ છે એ બહુ મજાનો છે. અને આપણે ત્યાં તો સાધ્વીઓ આંબીલની હોળી સતત કરતા હોય છે, એની અનુમોદના પણ થાય છે. ને આની સાથે શ્રીપાળ રાજાની એક બહુ સરસ મજાની વાત પણ જોડાયેલી છે કે જેમાં અસાધ્ય રોગમાંથી મુક્તિ પણ મળે છે. એટલે આ પ્રસંગ પણ બહુ મજાનો છે, એની થોડી વાત કરીએ સ્વામીજી. જી. આમાં મૈણા સુંદરી અને શું નામ, શ્રીપાળ રાજા, એમનો એ પ્રસંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી શ્રીપાળને એનો કોઢની બીમારી થઈ. બરાબર, કોઢની બીમારી એટલે શું કહેવાય, લેપ્રેસી. એ લેપ્રેસીની બીમારી થઈ અને એ આવી રીતે સાધુ સંતો પાસે જાય છે અને એમને પૂછે છે કે મારી આવી રીતે કોઢની બીમારી છે, શું કરવું? ત્યારે કોઈ ગુરુજનો, જૈન સાધુ એને કહે છે કે ભાઈ તું આંબીલની ઓળી કરી લે, બધું ઠીક થઈ જશે. મૂળ વસ્તુ એ છે કે તારા કર્મોના લીધે, અસાતા વેદનીય કર્મથી આ બીમારી આવી છે અને કર્મની નિજરા કરવા માટે તું આ તપ કર તો કર્મની નિજરા થશે અને તારી બીમારી કદાચ આ તપ કરવાથી ચાલી જાય. અને એની સાથે થોડીક વ્રતોની આરાધના કરજે, એવું એમને સજેસ્ટ કર્યું. અને શ્રીપાળ રાજાએ અને મૈણા સુંદરી એમને સપોર્ટ કર્યો કે તમારી સાથે હું પણ કરીશ. અને એવી રીતે આ 9 દિવસ એમને આંબીલ ઓળીની આરાધના કરી. અને આંબીલની ઓળી બહુ સરસ સ્વામીજીએ વાત કરી. શ્રીપાળ રાજાની જે કહાણી છે એ પણ આપણને સમજાવી. અને આ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચરિત્ર ને તપ, આ બધાનું મહત્વ એક ઓળીમાં આવે છે. અને તમે જુઓ કે એનાથી આરોગ્યને પણ બહુ મોટો ફાયદો થાય છે. ડિટોક્સિફિકેશન તો થાય જ છે, કારણ કે તમે કોઈ તેલ, મસાલા, ખાંડ, દૂધ, દહીં કોઈ વસ્તુ વાપરતા આમાં નથી અને સાદગીનો સ્વીકાર કરો છો. પાચન તંત્રને બહુ બધી રાહત મળે છે અને ઇન્દ્રિયો ઉપર તમે સંયમ મેળવી શકો છો. એ આંબેલની ઓળીનું આ ખાલી જૈન ધર્મ પૂરતું મહત્વ છે એવું નહીં, પણ સમગ્ર સમાજ માટે આ આરોગ્યની દ્રષ્ટિએ ને આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વ છે. એ રીતે આંબેલની ઓળીને જોવી જોઈએ. અને સ્વામી શ્રુતપ્રજ્ઞજી અને પુરુષાર્થ સ્કૂલના સંચાલક ભીમસિંહભાઈ આવો સરસ મજાનો શાળામાં પ્રયોગ કર્યો અને વિદ્યાર્થીઓ હોંશે હોંશે આંબીલની ઓળી કરે છે અને એના પરિણામો પણ અનુભવી રહ્યા છે. એ બહુ મોટી વાત છે. એટલે આંબીલની ઓળીનું આ રીતે પણ મહત્વ જોઈએ. ખૂબ ખૂબ આભાર.